નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 12 વિષય તત્વજ્ઞાન, એની અંદર આપણે પ્રકરણ 4 જોતા હતા. પ્રકરણ 4 છે નિરુપાધિક સંવિધાનો. બરાબર. તો આ સંવિધાનોમાં બે પ્રકાર પડ્યા, એક અમધ્યમપદી વિધાન અને મધ્યમપદી. એની અંદર જે મધ્યપદી છે એની અંદર આપણે ત્રણ પ્રકાર પડેલા. એમાં જે આપણે નિરુપાધિક સંવિધાનો છે એનો અર્થ અને એના વ્યાખ્યા વિશે આપણે ગયા વર્ગમાં ચર્ચા કરી. બરાબર. તો હવે એનાથી આગળ વધીએ તો આ જે નિરુપાધિક સંવિધાન છે એ વિધાનના પ્રકારો કેવા છે એના વિશે આપણે આજે જોવાનું છે. તો જોઈએ નિરુપાધિક વિધાન છે એના પ્રકારો. પહેલું, નિરુપાધિક વિધાનના પ્રકારો. તો આ વિધાન છે એના પ્રકારો કેટલા છે? તો આપણે અહીંયા મુખ્યત્વે આપણને એક ઈયતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ આપણને મુખ્યત્વે બે પ્રકારો દર્શાવેલા છે, જેને આપણે કોષ્ટક વાઇઝ આપણે સમજતા જઈએ. બરાબર. તો એમાં પહેલો અને એક બીજો. એટલે જો એક વાક્યના પ્રશ્નમાં આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે છે કે એના કેટલા પ્રકાર છે, કયા કયા છે. તો પહેલો પ્રકાર છે એનો ઈયતતા. ઈયતતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાન. અને બીજો છે ગુણની દ્રષ્ટિએ. બરાબર. હવે આને આપણે ક્રમિક રીતે સમજતા જઈએ. તો ઈયતતા છે એને ઈયતતા દ્રષ્ટિ છે આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ 2 ની અંદર આની વ્યાખ્યાયિત સ્વરૂપે આપણે સમજૂતી સ્પષ્ટ કરી દીધેલી હતી. બરાબર. તો ઈયતતા છે એ ઈયતતાના પણ બે પ્રકારો પડે છે. કેવા બે પ્રકારો? તો કે એનો પહેલો પ્રકાર છે સર્વદેશી અને બીજો છે એકદેશી. આ જે સર્વદેશી અને એકદેશી છે ઈયતતાના મુખ્ય બે પ્રકારો છે. હવે આપણે એને વિસ્તૃત રીતે સમજતા જઈએ કે સર્વદેશી જે વિધાન છે એ શું છે અને એકદેશી જે વિધાન છે એ શું છે. બરાબર. તો હવે સર્વદેશી છે એમાં ઉદ્દેશ્ય પદ દ્વારા જે નિર્દેશાતા વર્ગ છે એમાં સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય છે. જે ઉદ્દેશ્ય પદ છે એના દ્વારા જે નિર્દેશાતા વર્ગમાં આપણે લખતા જઈએ. એટલે ઉદ્દેશ્ય પદ સમજી લેવું. ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગમાં શેનો ઉલ્લેખ થયેલો હોય છે? તો કે સર્વનો ઉલ્લેખ. બરાબર. તો એની સામે એકદેશી છે એમાં શું છે? તો કે જે ઉદ્દેશ્ય પદ છે એમાં જે નિર્દેશાતા વર્ગ છે એમાં શેનો ઉલ્લેખ થયેલો હોય છે? તો કે એની અંદર કેટલાક સભ્યોની રજૂઆત થયેલી હોય છે. કેવું? તો કે કેટલાક. હવે આ સર્વદેશી અને એકદેશી છે આ બંનેની શાબ્દિક રજૂઆત મોટા ભાગે જોઈએ તો સર્વ, કેટલાક અને દરેક. આ જે સંયોજકો છે એના આધારે એકદેશી અને સર્વદેશી અને એકદેશી ઈયતતાના જે બે વિધાનો છે એ સાબિત થતા હોય છે. બરાબર. હવે છે આ જે સર્વદેશી વિધાન છે એની અંદર સર્વ બાબતને સમાવિષ્ટ કરવામાં આવે છે અને એકદેશીમાં કોઈ પણ માત્ર અમુક વસ્તુ એટલે અમુક વ્યક્તિ કે ઓછી વ્યક્તિને જ લેવામાં આવતી હોય છે. હવે સર્વદેશી વિધિવાચક છે અને સર્વદેશી વિધિવાચક અને એકદેશી વિધિવાચક આ બંનેની સમજૂતી સ્પષ્ટ કર્યા પછી આપણે આનો બીજો જે પ્રકાર છે ગુણ એના વિશે જોઈએ. તો ગુણ છે એના પણ બે પ્રકારો પડે છે. મુખ્યત્વે ગુણના કેટલા પ્રકારો પડે છે? તો કે બે.
એક વિધિવાચક અને બીજું નિષેધવાચક. હવે વિધિવાચક વાક્યની અંદર શું આવે છે અને નિષેધવાચક છે બીજું એમાં શું આવે છે, બરાબર? તો આમાં છે ઉદ્દેશ્ય પદ અને જે વિધેય પદ છે એ છે એનો સંબંધ છે એ વિધાયક હોય છે. કેવો હોય છે સંબંધ? તો કે વિધાયક. જ્યારે આનાથી વિરુદ્ધ આમાં જે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ છે એનો સંબંધ તો કે નિષેધાત્મક. નિષેધાત્મક હોય છે, બરાબર? હવે એટલે વિધાયકમાં છે એ હકારાત્મક બાબત સમાવિષ્ટ હોય છે અને નિષેધક છે એમાં નકારાત્મક બાબત નથી એવી વસ્તુ એમાં સમાવિષ્ટ હોય છે, બરાબર? અને આના સંયોજક છે એ માત્ર આમાં જ છે અને નિષેધકમાં નથી. એ બંને સંયોજક દ્વારા આ વાક્યની રચનાઓ થતી હોય છે, બરાબર? હવે ઇયત્તા અને ગુણની દ્રષ્ટિએ આપણને કેટલાક નિરૂપાધિક વિધાનો આપેલા છે. જે ઇયત્તા અને ગુણ છે એ બે મુખ્ય પ્રકારો છે નિરૂપાધિક વિધાનના. એના આધારે આપણને કેટલાક વિધાનો રજૂ કરેલા છે, જેની અંદર આપણે જે વિધાનો જોવાના છે એ કુલ 4 પ્રકારના છે. ઇયત્તા અને ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનો. તો કુલ કેટલા છે? તો કે 4, બરાબર? એમાં પહેલું આપેલું છે સર્વદેશી વિધિવાચક. બીજું સર્વદેશી નિષેધવાચક. ત્રીજું એકદેશી વિધિવાચક. 4 એકદેશી નિષેધવાચક. હવે આ છે આનું પણ કંઈક બંધારણ આપેલું છે. જ્યારે સર્વદેશી વિધિવાચક હોય ત્યારે આપણે હા એવા શબ્દનું પ્રયોજન કરવાનું. જ્યારે સર્વદેશી નિષેધવાચક હોય ત્યારે ના એવા શબ્દનું પ્રયોજન કરવાનું. અને જ્યારે એકદેશીના વિભાગમાં એકદેશી વિધિવાચક હોય ત્યારે ન એવા શબ્દનું પ્રયોજન. અને 4 એમાં જ્યારે એકદેશી નિષેધવાચક હોય ત્યારે ન એવા શબ્દનું પ્રયોજન કરવાનું, બરાબર? હવે આ છે આને ઇંગ્લિશમાં પણ શોર્ટ આઉટમાં એ, ઈ, આઈ અને ઓ એવા શાબ્દિક વર્ણનો દ્વારા દર્શાવવામાં આવે છે, જે તમે ધોરણ 11 બીજા પ્રકરણમાં શીખી ગયા. હવે આ છે એના આધારે આપણે સર્વ ઉદ્દેશ્ય પદ વિધિવાચક છે એની અંદર જોઈએ તો આમાં છે એ સર્વ એવા શબ્દનું પ્રયોજન થયેલું હોય છે, બરાબર? સર્વ અથવા કોઈ પણ. જ્યારે આમાં છે એ કેટલાક એવા શબ્દનું પ્રયોજન થયેલું હોય છે. હવે ઉદ્દેશ્યના સ્થાને જ્યારે ઉદ્દેશ્ય પદ હોય, ઉદ્દેશ્ય પદ અને વિધિવાચક પદ હોય, આ બંને પદ જ્યારે સર્વદેશી વિધિવાચકની અંદર સાબિત થતા હોય ત્યારે જે પદ બને છે એ હકારાત્મક, એટલે કે આ જે સર્વદેશી વિધાન છે એ સાતત્યપૂર્ણ બને છે. હવે નિરૂપાધિક વિધાનમાં આવતા પદોની વ્યાપ્તિ પણ આના આધારે જ રજૂ થયેલી હોય છે. ઉદ્દેશ્યના સ્થાને જ્યારે ઉદ્દેશ્ય પદ અને વિધેયના સ્થાને વિધેય પદ.
આ જે બાબત છે એના આધારે આપણે આ જે ઇયત્તા અને ગુણની દ્રષ્ટિએ છે એ મુખ્ય 4 પ્રકારો પડે છે. આગળ જે વાક્ય કે વિધાનની રચનાઓ આવે એ રચનામાં આ કોષ્ટક ખૂબ જ મહત્વનું રહે છે. બરાબર. હવે આમાં છે એ વ્યાપ્તિ નિરુપાધિક વિધાન છે એમાં વ્યાપ્તિ પદ, તો આ વ્યાપ્તિ પદ છે એ શું છે? તો એ જે વ્યાપ્તિ પદ છે એ વ્યાપ્તિ સૌપ્રથમ આપણે નિરુપાધિક સંવિધાનની વ્યાપ્તિ એવું કીધું છે, તો આપણે સૌપ્રથમ આ વ્યાપ્તિ અને અવ્યાપ્તિ શું છે? આ વ્યાપ્તિના 2 પ્રકાર પડે છે. એક વ્યાપ્તિ એક વ્યાપ્ત અને બીજું અવ્યાપ્ત. તો આ વ્યાપ્ત વળી શું છે ને અવ્યાપ્ત વળી શું છે તો તે સમજીએ. તો એની અંદર વ્યાપ્તિની અંદર જે ઉદ્દેશ્ય પદ છે અને વિધેય પદ છે તેમાં જે વ્યાપ્ત પદની અંદર વિધેય પદ અને ઉદ્દેશ્ય પદ છે તેની અંદર વર્ગમાં સર્વ સભ્યોનો ઉલ્લેખ આ પદની અંદર ઉદ્દેશ્ય અને વિધેય પદમાં આવતા હોય પણ એમાં સર્વ સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય છે. જ્યારે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ છે તેની અંદર કેટલાક એવો ઉલ્લેખ થયેલો હોય છે, એટલે એ અવ્યાપ્ત પદ તરીકે આપણે લેવામાં આવે છે. હવે વિધાનો છે એને આપણે આ પેટાક્રમ પ્રમાણે જોઈ લઈએ. બરાબર. હવે આની અંદર આપણે જોઈએ વિધાનનો પ્રકાર. એટલે પ્રકાર ગણવો, ઉપદ, વિધેય પદ. હવે આ છે આની અંદર શું આપેલું છે તો કે જ્યારે હા હોય, હા ને એ, આ જે પદના પ્રકાર છે. બરાબર. હા માટે, ના માટે ઈ, ન માટે ઓ આઈ અને ન માટે ઓ એવા શબ્દનું પ્રયોજન થાય છે. હવે વ્યાપ્તિ અને આગળ એમાં જે ઉદ્દેશ્ય પદ છે એ કેવું છે અને વિધેય પદ છે એ કેવું છે એની સમજ. તો કે જે વિધાન છે એમાં ઉદ્દેશ્ય પદ છે એ જ્યારે કેવું હોય તો કે વ્યાપ્ત હોય, ત્યારે આ વિધેય પદ છે એ શું હોય તો કે અવ્યાપ્ત. જ્યારે ઉદ્દેશ્ય પદ છે એ પણ જ્યારે વ્યાપ્ત હોય ત્યારે વિધેય પદ વ્યાપ્ત. બરાબર. જે છે આ ઉદ્દેશ્ય પદની અંદર સર્વ લોકો બુદ્ધિશાળી છે, સર્વ લોકો બુદ્ધિશાળી નથી, એવો જ્યારે સર્વ લોકો બુદ્ધિશાળી છે એવું કીધું હોય ત્યારે એ વ્યાપ્ત અને અવ્યાપ્ત એવું સાબિત થાય છે. કયું વિધાન તો કે વિધેય પદ એ અવ્યાપ્ત સાબિત થાય છે અને ઉદ્દેશ્ય પદ છે એ વ્યાપ્ત સાબિત થાય છે. એની સામે સર્વ લોકો બુદ્ધિશાળી નથી. બરાબર. તો ત્યારે ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને નિષેધાત્મક ગણાય છે. બરાબર. હવે આગળ એની અંદર જોઈએ તો જે બીજું છે અવ્યાપ્ત, તો કે કયું તો કે એકદેશી. જે એકદેશી વિધાન છે એ જ્યારે અવ્યાપ્ત હોય તો એની સામે વિધિવાચક છે અવ્યાપ્ત. અને આ જ જે એકદેશી વિધાન છે એ જ્યારે વ્યાપ્ત હોય, અવ્યાપ્ત હોય ત્યારે વિધેય પદ વ્યાપ્ત હોય. આ થઈ એની કોષ્ટક આધારિત સમજૂતી. બરાબર. હવે આને આપણે સમજી લઈએ કે સર્વદેશી છે એ
વિધાયક લઈએ આપણે આગળ આપણે જે જોઈએ ને 4 પ્રકાર ઉદ્દેશ્ય પદ અને જે વિધેય પદ ગુણની દ્રષ્ટિએ ઇયત્તા અને ગુણની દ્રષ્ટિએ 4 પ્રકાર હોય એમાં સર્વદેશી વિધાયક પદ જ્યારે હોય ત્યારે તે હા અને એ કેપિટલ ઇંગ્લિશમાં અને એનું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય તો એનું વિધેય પદ અવ્યાપ્ત હોય. બરાબર. આપણે ઉદાહરણ એનું એક જોઈએ તો આપણને કીધું હોય કે સર્વ વેપારીઓ પૈસાદાર છે. તો બરાબર આપણે સમજી લઈએ. તો અહીંયા સર્વ કીધું એટલે સર્વ સર્વ વિધાયક થયું. તો વેપારીઓ પૈસાદાર છે એટલે આપણે અહીંયા હા કીધું છે એવું કીધું એટલે હા. અને સર્વ કીધું એટલે આપણે સર્વ વિધાયકમાં લેવાનું છે. સર્વ જે વિધિવાચક છે એમાં લેવાનું છે. પણ આમાં શું છે તો કે જે ઉદ્દેશ્ય પદ છે એ વ્યાપ્ત અને આનું વિધેય પદ છે એ અવ્યાપ્ત ગણવાનું. તો આમાં આપણે એમ કહી શકીએ કે સર્વ વિધાયક વિધાન એ વ્યાપ્ત અને અવ્યાપ્ત છે. તો એની સામે આપણે બીજું છે નકારાત્મક લઈએ તો આપણે જોઈએ કે સર્વ વિદ્યાર્થી આળસુ નથી. હવે આ કીધું છે અહીંયા સર્વ કીધું છે એટલે તમારે ડાયરેક્ટ નથી સામે ના જ કહી દેવાનું અને સર્વ કીધું છે એટલે સર્વદેશી વાક્ય લેવાનું. તો આ સર્વદેશી વાક્યમાં છે એ તમારે કોષ્ટકના આધારે તરત જોવાનું કે જ્યાં ના કીધું છે છેલ્લે તો એ પદ કેવું થશે તો કે વ્યાપ્ત, ઉદ્દેશ્ય એનું વ્યાપ્ત અને જે વિધેય પદ છે એ પણ એનું વ્યાપ્ત. હવે આવી જ રીતે આપણે જે એકદેશી જે વાક્ય છે એના આધારે લઈએ તો એની અંદર શું તો કે આપણે કે એનું પણ ઉદાહરણ લઈએ તો કે કેટલાક ભજનો લોકપ્રિય છે. અહીંયા કેટલાક આવ્યું એટલે આને આપણે એકદેશીમાં લઈ લઈશું અને લોકપ્રિય છે એમ કીધું એટલે આપણે એમાં જ્યારે આવું છે એમ કે ત્યારે આપણે એને હ લીધું. બરાબર. હવે આમાં કે એકદેશી ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત અને વિધિવાચક એ પણ અવ્યાપ્ત છે એવું ગણવાનું. ટૂંકમાં છે ને આ કોષ્ટક તમારે યાદ રાખવાનું. અને આની આગળ છેલ્લે કીધું છે કે કેટલાક આપણે કહીએ ઉદાહરણ લઈએ કેટલાક વિદ્યાર્થી હોશિયાર નથી. તો આમાં આપણે ડાયરેક્ટ ન લઈ લીધો અને અહીં કેટલાક આવ્યા એટલે એને આપણે એકદેશી એવું લઈ લઈશું. આ થયા આ જે વિધાનો છે એ સર્વદેશી ને એકદેશી અને એની અંદર પણ વ્યાપ્તિ અને અવ્યાપ્તિની સમજૂતી આપણે સ્પષ્ટ કરે છે. એટલે કે વ્યાપ્તિની અંદર આપણને સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ છે તે સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે છે વ્યાપ્ત અને અવ્યાપ્તની અંદર કેટલાકનો જ્યાં ઉલ્લેખ થયો હોય છે એ અવ્યાપ્ત. એટલે આપણે સાદી જ રીતે કહીએ તો આપણે જ્યારે અહીંયા આપણે કેટલાક આપી દીધું એટલે આપણે એને આપણે અવ્યાપ્ત કહીશું ને સર્વ છે એટલે આપણે એને વ્યાપ્ત એવું ઓળખશું. બરાબર. હવે જે આની અંદર જ જોઈએ તો આપણને જે નિરુપાધિક સંવિધાન છે એની વ્યાખ્યા આપી છે. શેની તો કે નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા. નિરુપાધિક સંવિધાન કોને કહેવાય? તો ઇરવિંગ કોપીક છે એને આ વ્યાખ્યા આપી છે. કોને તો કે ઇરવિંગ કોપી. એના મત મુજબ પહેલા સંવિધાનની વ્યાખ્યા છે. સંવિધાન એટલે બે આધારો
બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલા ફલિત વિધાનવાળું નિગમન લક્ષી અનુમાન. બરાબર. હવે આ જે વ્યાખ્યા છે એમાં આપણે ઇરવિંગ કોબીએ કહ્યું છે કે સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલ ફલિત વિધાનનું નિગમન લક્ષી અનુમાન. તો આના આધારે આપણે વિશ્લેષણ કરીએ તો આપણને 3 પ્રકારની બાબતો મળશે. બરાબર. આના વિશ્લેષણમાં 3 બાબતો મળશે. તો પહેલું કે બે આધાર વિધાનો પરથી, એટલે અહીંયા માત્ર નક્કી કરી દીધી કે આપણે માત્ર કેટલા વિધાનો લેવાના છે, તો કે બે આધાર વિધાનો. અને આપણને સૌથી મહત્વની વસ્તુ કીધી હોય તો આ છે આ સંવિધાન એ કેવું છે, તો કે નિગમનલક્ષી અનુમાન. બરાબર. બીજું તો આપણને એમાં જ કીધું છે કે જેમાં માત્ર બે આધાર વિધાનો હોય. કેટલા? તો કે માત્ર બે આધાર વિધાનો. અને ત્રીજી બાબત એ સ્પષ્ટ થાય છે કે બે આધાર વિધાનોને આધારે ત્રીજું વિધાન ફલિત થાય છે. એટલે કે બે આધાર વિધાનો પરથી, એટલે આગળ જતા ત્રીજું હશે જ, એટલે કે ત્રીજું વિધાન ફલિત થાય છે. મુખ્ય બે છે એમાં આપણને આધારો પરથી કીધું એટલે આગળ તો હજી એક વિધાન હશે એવું અનુમાન આપણે અહીં તારવી લઈએ. બરાબર. આ થયું ઇરવિંગ કોપીના મતે સંવિધાનની વ્યાખ્યા. જો પૂછવામાં આવે તો જોજો આમાં કંઈ ઓલું ન પડે, કેમ કે સંવિધાનની વ્યાખ્યા અને પછી આગળ આપણે નિગમનલક્ષી અનુમાન છે એની પણ આપણે વ્યાખ્યા આપેલી છે. એટલે આ વ્યાખ્યા બંને છે ને મળતી આવે છે. તો આ બંને વ્યાખ્યામાં છે એ કોઈ પ્રકારના ભેદ, આ બે વ્યાખ્યા છે એમાં તમારે બરાબર ભેદ જાણવો. બરાબર. હવે અહીંયા આપણને ખાલી સંવિધાન કીધું. હવે આપણે જોવાનું છે નિરુપાધિક સંવિધાન, એની વ્યાખ્યા. નિરુપાધિક સંવિધાન, તો એની વ્યાખ્યા પણ આપણે જોઈએ. એમાં કીધું છે કે જેમાં પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ હોય તેવા 3 અને માત્ર 3 પદોના બનેલા નિરુપાધિક વિધાનો વાળું નિગમનલક્ષી અનુમાન. તો કે આ વ્યાખ્યામાં શું કહે છે, તો કે નિરુપાધિક સંવિધાન જેમાં પ્રત્યેકનો 2 વાર ઉલ્લેખ થયેલો, એટલે કે એનાથી આગળ નથી આવવાનું, આનો ઉલ્લેખ 2 વાર ઉલ્લેખ થયેલો હોય તેવા 3 અને માત્ર 3 જ પદોના બનેલા નિરુપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી. હવે તમે સમજી લો કે આગમન અને નિગમન એ બે છે એ પદ્ધતિઓ છે. નિગમન એટલે નિયમ કે સૂત્ર હોય એના આધારે આપણે આગળ જવું.
દાખલા તરીકે x² એવું આપણને આપેલું હોય ગણિતનું સૂત્ર, તો એના આધારે આપણે ઘણો બધો દાખલો વિસ્તૃત રીતે ગણી શકીએ છીએ અને અંતે આપણે એમાં વિસ્તૃતતા તરફ જતા હોઈએ છીએ અને આગમનમાં છે એ આપણને જે બાબત છે એ આપણે આપી દીધેલી હોય છે અને એના આધારે આપણે પરિણામ પર જતા હોઈએ છીએ. હવે આ નિગમનલક્ષી અનુમાન, હવે આમાં પણ આપણને 3 બાબતો તારવીને વિશ્લેષણ કરી આપે. તો આનું વિશ્લેષણ છે, તો પહેલું તો એ નિરુપાધિક સંવિધાન હોય. નિરુપાધિક વિધાન વાળું એટલે નિરુપાધિક વિધાન થયું. બીજું એમ કીધું છે કે 3 નિરુપાધિક વિધાનો વચ્ચે 3 અને માત્ર 3 જ હોય છે. 3 અને માત્ર 3 જ હોય છે. આ થયું એનું બીજું વિશ્લેષણ. અને ત્રીજું છે આ 3 પદોમાં પ્રત્યેકનો 2 વાર ઉલ્લેખ થયેલો હોય છે. આ જે પદો છે એનો કેટલી વાર ઉલ્લેખ થયેલો હોય છે? 2. બરાબર. આ 3 પ્રકારનું વિશ્લેષણ છે એ આપણને અહીં મળે છે. હવે એનું ઉદાહરણ જોઈએ તો આપણને એક સરસ મજાનું પુસ્તકમાં ઉદાહરણ આપેલું છે કે સર્વ કુદરતી સંપત્તિ ઉપયોગી છે. એટલે પહેલાં સર્વ કીધું, કુદરતી સંપત્તિ એકવાર આવી ગયું એ વિધાન. કયું આવી ગયું? તો કે કુદરતી સંપત્તિ. આગળ કીધું છે કે વૃક્ષો કુદરતી સંપત્તિ છે, બીજી વખત આવ્યું કુદરતી સંપત્તિ. અને પાછું એમાં ને એમાં જ વિધાન છે કે સર્વ વૃક્ષો ઉપયોગી છે. તો આ જે વૃક્ષો છે એનું પણ 2 વાર વર્ણન થયેલું છે અને કુદરતી સંપત્તિ છે એનું પણ આપણે 2 વાર વર્ણન થયેલું છે અને ઉપયોગી છે એવું પણ આપણે 2 વાર કીધું છે. એટલે 2 વાર ઉલ્લેખ થયેલો હોય તે જે સંવિધાન છે એને નિરુપાધિક સંવિધાન એવું કહેવામાં આવે છે. નિરુપાધિક સંવિધાનનું ઉદાહરણ જોતાં સ્પષ્ટ થાય છે કે નિગમનલક્ષી અનુમાન છે. આમાં હા અને હા, કેમ કે છેલ્લે બધામાં સર્વ છે એટલે આપણે હા લીધું છે અને છે એટલે હા એવું કહેવાનું અને જો સર્વ નથી એવું કીધું હોય તો ના કહેવાનું. એટલે આના પરથી આપણે ત્રણેયમાં હા છે એવો હા શબ્દનો પ્રત્યય મળે છે. બરાબર. તો આ નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા, સંવિધાન છે એની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરી. આ સિવાય આગળ પણ જે છે એ બધા વિધાનોની ચર્ચા કરી. હવે આવતીકાલે આપણે નિરુપાધિક સંવિધાનનું બંધારણ કેવું હોય, એમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે, એની જોડાક્ષરી કેવી છે અને એના વિધાનોની ક્રમિકતા કેવી છે અને વિધાન છે એ કઈ દૃષ્ટિકોણથી સાબિત થાય એના વિશે આપણે આવતીકાલે અભ્યાસ કરવાનો છે. અહીં જે તમને કોષ્ટક વાઇઝ અને આકૃતિ અહીં તમને જે કોષ્ટક પ્રમાણે જે ભણાવવામાં આવ્યું છે એ મેં સંક્ષિપ્તમાં તારવીને કોષ્ટક પ્રમાણે સરળતાથી યાદ રાખવા માટે પ્રયાસ કરીને બોર્ડ વર્ક કર્યું અને તો તમારે પણ આ જે છે એ પ્રમાણે કાર્ય કરવું જેથી તમને સરળતાથી યાદ રહે. બરાબર. તો એટલે સુધી રાખીએ. ધન્યવાદ.